કલ્પના કરો, તમે વર્ષોની મહેનતથી કમાયેલા 5 લાખ રૂપિયા સુરક્ષિત જગ્યાએ છુપાવીને રાખો, પરંતુ થોડા સમય બાદ જ્યારે એ પૈસા લેવા જાઓ ત્યારે જે દ્રશ્ય સામે આવે એ જોઈ તમારા પગ નીચેથી જમીન સરકી જાય। રાજસ્થાનમાં બનેલી આ ઘટના હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે। એક ખેડૂતને પોતાનો પ્લોટ વેચ્યા બાદ લગભગ 5 લાખ રૂપિયા મળ્યા હતા। આટલી મોટી રકમ હોવાથી તેણે વિચાર્યું કે પૈસા કોઈને ખબર ન પડે એ માટે તેને ખૂબ જ સુરક્ષિત જગ્યાએ છુપાવી દેવામાં આવે। ખેડૂતે પૈસા છુપાવી તો દીધા, પરંતુ અહીંથી શરૂ થાય છે આ ઘટનાનો સૌથી મોટો ટ્વિસ્ટ। થોડા સમય બાદ ખેડૂત બીમાર પડી ગયો। બીમારી અને સમય પસાર થતાં તેને એક મોટી વાત જ યાદ ન રહી। આખરે તેણે 5 લાખ રૂપિયા ક્યાં છુપાવ્યા હતા। પછી પરિવાર સાથે ઘરમાં અને અનેક આસપાસ જગ્યાએ તેને શોધખોળ શરૂ કરી। દરેક જગ્યાએ પૈસા શોધવામાં આવ્યા, પરંતુ લાખો રૂપિયા જાણે હવામાં ગાયબ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું। ઘણી શોધખોળ બાદ આખરે એક જગ્યાએ છુપાવેલા પૈસા મળી આવ્યા, પરંતુ પૈસા મળ્યા ત્યારે ખુશી થવાને બદલે પરિવારના હોશ ઉડી ગયા। કારણ કે નોટો કોઈ ચોર નહોતો લઈ ગયો કે પછી ન તો કોઈ લૂંટ થઈ હતી, પણ લાખો રૂપિયાની નોટોને દિમક ખાઈ ગઈ હતી। 5 લાખ રૂપિયાની નોટો હતી, ત્યાં હવે નોટોના ફાટેલા ટુકડા અને કાગળનો કચરો જોવા મળ્યો। એક ક્ષણમાં પરિવાર સમજી ગયો કે વર્ષોની મહેનતની સૌથી મોટી રકમ હવે લગભગ બરબાદ થઈ ગઈ છે। વિચાર કરો, 5 લાખ રૂપિયા તમારી આંખોની સામે હોય, પરંતુ એ નોટો એટલી ખરાબ રીતે નષ્ટ થઈ ગઈ હોય કે તમે તેનો ઉપયોગ પણ ન કરી શકો, તો તમને કેવું લાગશે? અને સૌથી મોટો સવાલ એ છે, શું આવી નષ્ટ થયેલી નોટો બેંક બદલી આપશે કે પછી નહીં? ખેડૂતની 5 લાખ રૂપિયાની મહેનત હંમેશા માટે બરબાદ થઈ ગઈ। વેલ, તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।